નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી। સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં। દોસ્તો, આપણે રીઝનિંગનું એક ખૂબ જ અગત્યનું ચેપ્ટર જે લગભગ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે મિત્રો, આઈબીપીએસ હોય, આરઆરબી હોય, બેંકની પરીક્ષા હોય કે ચાહે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા હોય, દોસ્તો રીઝનિંગમાં આ ચેપ્ટરનું મહત્વ ખૂબ જ વધારે છે। આલ્ફા ન્યુમેરિક સિરીઝ નામનું ચેપ્ટરની આપણે શરૂઆત કરેલી છે દોસ્તો, જેના ઓલરેડી 2 સેશન આપણે જોઈ ગયા છે દોસ્તો। એને આજે આપણે આગળ વધારીએ અને સરસ મજાના કન્સેપ્ટ સાથે પ્રેક્ટિસ કરીએ। દોસ્તો, આની અગાઉના બંને સેશનમાં આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝની ટોટલ ટાઈપ 3 છે, એમાંથી આ પહેલી ટાઈપ જોઈ ગયા મિત્રો। જો આપણે આ જો નથી જોયેલી તો અગાઉના બંને વિડીયો આલ્ફા ન્યુમેરિક સિરીઝ 1 અને 2 આ એક વખત જોઈ લેજો, એની સરસ મજાની કોન્સેપ્ટ સાથે પ્રેક્ટિસ કરી લેજો। આજે આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝની આ જે આલ્ફાબેટ લેટર અને સિમ્બોલ વાળી જે પેટર્ન છે એના આપણે દાખલા બધા જોઈ ગયા છે। આજે આપણે એના સિવાયની આ 2 પેટર્ન એટલે કે નંબર બેઝડ પઝલ અને વર્ડ બેઝડ પઝલ, આના આપણે દરેક દાખલાના કોન્સેપ્ટ શીખશું અને એની સરસ મજાની પ્રેક્ટિસ કરીએ। તો વધારીએ સેશનને આગળ મિત્રો। ધારો કે આપણને કંઈક અલગ અલગ આવા 5 નંબર આપેલા છે। જોજો દોસ્તો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને રીઝનિંગમાં 5 માર્કનું ચેપ્ટર પૂછાય છે અને 3 ટાઈપ આપણે એટલી સરસ મજાની કોન્સેપ્ટ સાથે પ્રેક્ટિસ કરશું કે આપણા 5 માર્ક ક્યાંય ગયા નથી। પેલા 3 સેશનની અંદર એટલે કે અગાઉના 2 અને એક આજનો વિડીયો, આ 3 વિડીયોની અંદર આપણે ટોટલ જેટલા પણ બેઝિક લેવલના ક્વેશ્ચન પૂછાય છે એનો કોન્સેપ્ટ શીખશું, એની પ્રેક્ટિસ કરશું। માટે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને શેર કરી દેજો અને આગળ જતા જો તમને વિડીયો ગમે તો મને એક નાનકડી એવી લાઈક આપી દેજો દોસ્તો। તો આ પણ એક એવી ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે દોસ્તો, લગભગ દરેક બેંકની પરીક્ષામાં એટલે કે આવનારી રિજનલ રૂરલ બેંક અને આઈબીપીએસની એક્ઝામમાં આલ્ફા ન્યુમેરિક સિરીઝમાંથી આ પેટર્ન પૂછાય જ છે દોસ્તો। તો આપણા 5 માર્ક આપણે પાકા કરી લેવાના છે। આની અંદર પેલા તો કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે, તો પેલા તો 5 અલગ અલગ ધારો કે આપણને નંબર આપેલા છે, એને આ 5 અલગ અલગ નંબર આપેલા છે। આ 5 નંબર ઉપરથી આપણને કેવી પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ એની એક ઝલક જોઈએ દોસ્તો। તો દોસ્તો કઈ પેટર્ન પૂછી શકે, તો કે કાં તો આપણને એમ કે આ 5 નંબરને ચડતા ક્રમમાં ગોઠવો અને પછી એમાંથી હાઈએસ્ટ નંબર અથવા તો છેલ્લેથી બીજો નંબર કયો છે એ આપણને પૂછે। તો હાઈએસ્ટ ચડતા ક્રમમાં એટલે કે એસેન્ડિંગ ઓર્ડર દોસ્તો, આપણે રીઝનિંગ કે મેથ્સ બંને સબ્જેક્ટને દરેક ક્વેશ્ચનને ઇંગ્લિશમાં પણ રાખશું અને નીચે ગુજરાતીમાં પણ રાખશું, કારણ કે આઈબીપીએસ કે એસબીઆઈની એક્ઝામમાં ગુજરાતીમાં ક્વેશ્ચન હોતો નથી દોસ્તો। રિજનલ રૂરલ બેંકની પરીક્ષામાં ગુજરાતીમાં ક્વેશ્ચન હોય છે પણ આઈબીપીએસ ને એસબીઆઈમાં ગુજરાતીમાં હોતો નથી। તો પણ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ આઈબીપીએસ એસબીઆઈ આપવાથી પાછળ રહી જવા જોઈએ નહીં, બહુ સહેલું હોય છે। મારું તમને પ્રોમિસ છે દોસ્તો કે રીઝનિંગ અને મેથ્સમાં ઇંગ્લિશ લેંગ્વેજ એટલીસ્ટ તમને બેરિયર નહીં બને પાસ થવા માટે। આપણે દરેક ક્વેશ્ચનને સમજતા જશું, એટલું બધું કંઈ અઘરું નથી। થોડીક પ્રેક્ટિસ કરશો, થોડીક એની ટર્મિનોલોજી સમજતા જશો તો ઇંગ્લિશમાં પણ તમને ક્વેશ્ચન આરામથી સમજાઈ જશે। આપણે દરેક ક્વેશ્ચનને સમજતા જશું। તો દરેક નંબરને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનો છે। પહેલા તો અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનો એટલે સૌથી નાનો સૌથી પહેલા આવે અસેન્ડિંગ ઓર્ડર એટલે ચડતો ક્રમ દોસ્તો। 275 એના પછી કોણ છે તો કે 364 છે, એના પછી કોણ છે તો કે 436 છે, એના પછી કોણ આવે તો કે ભાઈ 793 આવે અને એના પછી ચડતા ક્રમમાં ગોઠવવામાં કોણ આવે તો કે 875 આવે। આ કઈ ટાઈપ આપણને પૂછી શકે એ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ। આગળ આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ પણ કરવાની જ છે દોસ્તો। હવે આપણને ચડતા ક્રમમાં પૂછી લીધું, આપણે ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા। હવે આપણને એમ કે ભાઈ છેલ્લેથી બીજો નંબર કયો છે અથવા તો શરૂઆતથી બીજો નંબર કયો છે અથવા તો વચ્ચેનો નંબર કયો આવે, આવા કઈ ક્વેશ્ચન આપણને પૂછી લે। બીજી ટાઈપ આપણને આવા ક્વેશ્ચનમાં આને આ નંબર બેઝડ પઝલમાં આવું કંઈક પૂછી લે કે ભાઈ, હવે આપણને કંઈક આવું પૂછી લે કે ભાઈ ઉતરતા ક્રમમાં ગોઠવો અને પહેલા અને છેલ્લા નંબરમાં વચ્ચે આવતા અંકનો ગુણાકાર કેટલો। તો જોઈએ આપણે કેવી રીતે। તો પેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કે એટલે આપણે પેલા તો ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યા। આના પછી કોણ થાય તો કે 793, એના પછી કોણ આવે તો કે 436, એના પછી કોણ આવે તો કે 364 અને એના પછી આવે 275। હવે આપણને પ્રશ્ન કંઈક આવી રીતે પૂછે કે ભાઈ પહેલા અને છેલ્લા નંબરના વચ્ચેના ડિજિટનો
મિડલ ડિજિટનું મલ્ટિપ્લિકેશન અથવા તો પ્રોડક્ટ એટલે કે ગુણાકાર પૂછી લે તો આ બેયનો ગુણાકાર કેટલો થાય? એક પેટર્ન આ પણ આપણને પૂછી શકે દોસ્તો. બીજી જોઈએ, કંઈક આપણને આવું કહી દે કે if all the digits are arranged in ascending order within the number, all the digits are arranged in ascending order. ડિજિટ સૌથી પહેલા તો ડિફરન્સ સમજો, ડિજિટ અને નંબરનો. આ 875 આખે આખો નંબર થયો, એમાંથી આ 8 7 અને 5 આ એના ડિજિટ થયા. if all the digits are arranged in ascending order within the number, એટલે કે નંબરની અંદર ને અંદર આ ડિજિટને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવામાં આવે. આટલું સમજાઈ જાય? નંબરની અંદર ડિજિટ્સને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવામાં આવે તો પેલા તો અસેન્ડિંગ ઓર્ડરમાં આપણે ગોઠવી નાખીએ બધાયને. આના અસેન્ડિંગ ઓર્ડર શું થશે? તો કે 346. આનો અસેન્ડિંગ ઓર્ડર પણ શું થશે? તો કે 346. આનો અસેન્ડિંગ ઓર્ડર શું થશે? તો કે 379. આનો અસેન્ડિંગ ઓર્ડર શું થશે? તો કે 275. અસેન્ડિંગ ઓર્ડર એટલે ચડતા ક્રમમાં. આ ગોઠવી લીધા પછી આપણને ક્વેશ્ચન પૂછે કે ભાઈ લોવેસ્ટ નંબર કયો છે અથવા તો સેકન્ડ લોવેસ્ટ નંબર કયો છે. તો લોવેસ્ટ નંબર આપણને પૂછે તો આપણે શું કહી, સોરી આ કેટલો થાય? 257 થાય. 275 ને 257. તો લોવેસ્ટ નંબર પૂછે અથવા તો સેકન્ડ લોવેસ્ટ નંબર પૂછે તો લોવેસ્ટ નંબર કયો થઈ જાય? તો કે 257. સેકન્ડ લોવેસ્ટ પૂછે તો સેકન્ડ લોવેસ્ટ કયો થઈ ગયો? તો કે 346. આવું આવડી જાય દોસ્તો. ચલો હજુ આના પરથી એવો ક્વેશ્ચન બનાવી શકે દોસ્તો કે આ ડિજિટની અદલા બદલી કરી નાખે, એટલે કે ડિજિટની પ્લેસ વેલ્યુની, સ્થાન વેલ્યુની એની અદલા બદલી કરી નાખે. એટલે કે એમ કહી દે કે ઇફ ફર્સ્ટ એન્ડ થર્ડ ડિજિટ આર ઇન્ટરચેન્જડ અથવા તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ ડિજિટ આર ઇન્ટરચેન્જડ. ઇન્ટરચેન્જડ એટલે કે અદલા બદલી કરેલી. તો 8 ની જગ્યાએ 5 આવી જાય અને 5 ની જગ્યાએ શું આવી જાય? 8. આ વચ્ચેના ડિજિટને આપણે અત્યારે કાંઈ કરવાનું નથી. એને શું કીધું? ફર્સ્ટ અને લાસ્ટ ડિજિટ આર ઇન્ટરચેન્જડ. તો પહેલા આપણે ઇન્ટરચેન્જ કરી નાખીએ. પછી એના ઉપરથી આપણને ક્વેશ્ચન પૂછે દોસ્તો. ચલો આ થઈ ગયા ઇન્ટરચેન્જ. હવે આના ઉપરથી આપણને ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ સૌથી હાઈએસ્ટ નંબર કયો થાય, સૌથી લોએસ્ટ નંબર કયો થાય, અથવા તો સૌથી હાઈએસ્ટ નંબરના મિડલ ડિજિટ અને સૌથી લોએસ્ટ નંબરના મિડલ ડિજિટનો સરવાળો અથવા તો ગુણાકાર પૂછી લે. તો ધારો કે એમ કીધું કે સૌથી હાઈએસ્ટ નંબરના મિડલ ડિજિટ અને સૌથી લોએસ્ટ નંબરના મિડલ ડિજિટનો ગુણાકાર કેટલો થાય? તો સૌથી હાઈએસ્ટ નંબર કયો થાય? તો કે 634. એનો મિડલ ડિજિટ કોણ થયો? તો કે 3. અને સૌથી લોએસ્ટ નંબર કયો થયો? તો કે 397. એનો મિડલ ડિજિટ કયો થયો? તો કે 9. આ બેયનો ગુણાકાર એટલે કે પ્રોડક્ટ પૂછે અથવા તો સરવાળો પૂછે તો આવડી જાય દોસ્તો આવું. તો આ નંબર બેઝડ સિરીઝમાંથી આપણે અલગ અલગ ટાઈપના પ્રશ્નો જોતા જઈએ, એનો કોન્સેપ્ટ શીખતા જઈએ, એની પ્રેક્ટિસ કરતા જઈએ. દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જોઈ લે. સૌથી પહેલા તો આપણે ક્વેશ્ચન સમજવાનો છે, જરાય ઉતાવળ આપણે કરવી નથી. દરેકે દરેક ક્વેશ્ચન ભલે ઇંગ્લિશની સાથે તમને ગુજરાતી નીચે આપેલું જ છે, છતાંય આપણે આને સમજતા જશું. પ્રાયોરિટી આપણે અંગ્રેજીને સમજવા માટે આપશું કે એટલીસ્ટ રીઝનિંગ મેથ્સમાં અંગ્રેજી માધ્યમ આપણું બેરિયર બને નહીં, આપણી રૂકાવટ બને નહીં. એટલીસ્ટ રીઝનિંગ મેથ્સ માટે તો નહીં જ. ચલો શું ક્વેશ્ચન પૂછેલો છે? પહેલા તો આપણને 5 એને નંબર આપેલા છે, એના ઉપરથી આ શું ક્વેશ્ચન પૂછેલો તો કે ઇફ વી ઇન્ટરચેન્જડ ફર્સ્ટ અને એન્ડ લાસ્ટ ડિજિટ, જો સોરી ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિજિટ ઓફ ધી ઈચ નંબર. ચલો આપણે ઇન્ટરચેન્જ કરવાનો છે કોને કોને? ફર્સ્ટ અને સેકન્ડ. ચલો ઇફ વી ઇન્ટરચેન્જ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિજિટ ઓફ ઈચ નંબર એટલે કે આ પહેલો છે એને અને બીજાને, આ બેયને આપણે ઇન્ટરચેન્જ કરવાના છે. પછી શું કીધું? then which number will be the lowest among them. તો પછી બધા નંબરમાં સૌથી લોવેસ્ટ એટલે કે સૌથી નાની સંખ્યા કઈ હશે? મેં તમને કીધું આખાને નંબર કહેવાય, અંદર એક હોય એને શું કહેવાય? ડિજિટ કહેવાય. ગુજરાતીમાં એને અંક કહેવાય, આખાને કહેવાય સંખ્યા, અંકોની બનેલી સંખ્યા. ચલો સૌથી પહેલી કન્ડિશન તો એને શું કીધું છે? તો કે ભાઈ ઇફ વી ઇન્ટરચેન્જ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિજિટ ઓફ ઈચ નંબર એટલે કે 2 4 ને આપણે શું લખશું? તો કે 4 2 5. આ બેને ઇન્ટરચેન્જ કરશું એટલે શું આવશે? તો
તો કે 584 આપણે કયા કયા ડિજિટ ઇન્ટરચેન્જ કરવાના છે કીધા છે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ આ બેને ઇન્ટરચેન્જ કરશું એટલે શું આવશે તો કે 547 આમાંથી શું આવશે તો કે 562 આમાંથી શું આવશે તો કે 219 આ એને આપણને જે પહેલી શરત કીધી હતી એ પ્રમાણે આપણે મૂકી દીધા હવે એને ક્વેશ્ચન શું પૂછેલો છે then which number will be the lowest among them હવે આ બધામાં લોએસ્ટ એટલે કે સૌથી નાની સંખ્યા કઈ હશે તો નાની સંખ્યા કઈ થાય મિત્રો તો કે 219 થાય પણ 219 આપણને કે ઓપ્શનમાં આપેલો નથી તો આપણો જવાબ શું તો કે ભાઈ 219 બન્યો કેમાંથી એનું રૂટ શું એનો મૂળ નંબર શું તો કે 129 તો આપણો જવાબ શું આવશે દોસ્તો તો કે 129 બસ આવા બેઝિક થી આપણે ચાલુ કરીએ આગળ હજુ મસાલાવાળા આવે છે દોસ્તો જોઈએ નેક્સ્ટ શું કીધું જુઓ if we interchange the first and second digit of each number આની પહેલાનો હતો એના જેવું જ છે કે ભાઈ ઇન્ટરચેન્જ કરવાનો છે કોને કોને તો કે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટ ઓફ ઈચ નંબર એટલે કે આ બેને આપણે ઇન્ટરચેન્જ કરવાના છે પછી પહેલા ક્વેશ્ચન એક વખત સમજી લ્યો પછી આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ then which number will be exactly in the middle after arranged in ascending order પછી એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાના છે એટલે બે કામ કરવાના છે આની અંદર પહેલું કામ ઇન્ટરચેન્જ કરવાનું છે પછી ઇન્ટરચેન્જ થઈ ગયા પછી એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે અને પછી એને ક્વેશ્ચન પૂછ્યો છે કે વિચ નંબર વિલ બી એક્ઝેક્ટલી ઇન ધી મિડલ તો મિડલમાં કયો નંબર હશે એટલે બે કામ કરવાના છે પહેલું કામ શું કરવાનું છે તો કે પહેલા તો આપણે ફર્સ્ટ અને સેકન્ડ ડિજિટને ઇન્ટરચેન્જ કરી નાખીએ ઇન્ટરચેન્જ કરવા માટે આ શું થઈ જશે તો કે 425 થઈ જશે આ થઈ જશે 584 થઈ જશે આ થઈ જશે 547 આ થઈ જશે 652 અને આ થઈ જશે 219 ચલો આ પાંચે પાંચના પહેલાના બીજા ડિજિટ ઇન્ટરચેન્જ થઈ ગયા હવે શું કીધું છે હવે આ બધાને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે અસેન્ડિંગ ઓર્ડર માટે સૌથી પહેલા ચડતા ક્રમ માટે સૌથી પહેલા તો નાનો નંબર આવે 219 એના પછી આવે કોણ આવે તો કે 425 એના પછી કોણ થાય તો કે 547 એના પછી કોણ આવે તો કે 584 એના પછી કોણ આવશે તો કે 652 હવે આને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે which number will be exactly in the middle તો મિડલમાં હવે કયો નંબર આવશે તો કે 547 હવે 547 તો આપણા ઓપ્શનમાં કે છે નહીં પણ આ 547 નો મૂળ નંબર કયો કેમાંથી બન્યો છે તો કે 457 માંથી તો આપણો ઓપ્શન કયો આવશે દોસ્તો તો કે 457 આવડી જાય આવું હજુ એક જોઈએ જો સૌથી પહેલા એની કન્ડિશન શું છે એ વાંચી લેવાની પછી આપણે કન્ડિશન એપ્લાય કરતા જવાનું અને છેલ્લે ક્વેશ્ચન જોઈ લેવાનું શું છે if we subtract 1 from the third digit and then interchange with the first digit ચલો બે કામ કરવાના છે આમાં પહેલું કામ શું છે if we subtract 1 from the third digit દરેકમાંથી છેલ્લા ડિજિટમાંથી થર્ડ ડિજિટમાંથી કેટલા માઈનસ કરવાના છે એક માઈનસ કરવાનો છે then interchange with the first digit પછી એને પહેલા ડિજિટ સાથે ઇન્ટરચેન્જ કરવાનો છે પહેલા તો શું કરવાનું સબટ્રેક્ટ એટલે બાદ કરવું માઈનસ કરવું જો આપણે બધાના થર્ડ ડિજિટમાંથી કેટલા તો કે એક બાદ કરીએ અને પછી એને ફર્સ્ટ ડિજિટ સાથે ઇન્ટરચેન્જ કરીએ ચલો તો આને બધાને એક એક બાદ કરશું એટલે શું થઈ જશે 853 આ થઈ જશે 456 આ થઈ જશે 651 અને આ થઈ જશે 128 ચલો આ બધામાંથી એક એક બાદ થઈ ગયો હવે શું કીધું then interchanged with first digit હવે પહેલા ડિજિટ સાથે આને ઇન્ટરચેન્જ કરવાનો છે એટલે આ થઈ જશે 442 આ થઈ જશે 358 આ થઈ જશે 654 આ થઈ જશે 156 અને આ થઈ જશે 821 હવે એને ક્વેશ્ચન શું પૂછેલો છે then which number will be greatest among them greatest એટલે કે સૌથી મોટો નંબર કયો હશે તો સૌથી મોટો નંબર જો કયો બન્યો 821 બન્યો પણ 821 આપણા ઓપ્શનમાં નથી સમજી ગયા આ 821 કેમાંથી બન્યો તો ભાઈ 128 માંથી બન્યો 128 એ આપણા ઓપ્શનમાં નથી પણ 128 કેમાંથી બન્યો એનો રૂટ નંબર કયો તો કે 129 તો આપણો ઓપ્શન આવશે દોસ્તો ઈ આવડી જાય આવું ચાલો જોઈએ હજુ એક ચલો શું કીધું છે
ઇફ ઇન ઈચ નંબર સેકન્ડ એન્ડ થર્ડ ડિજિટ્સ આર ઇન્ટરચેન્જડ. જો હવે એને સેકન્ડ ને થર્ડ ડિજિટ, બીજો ને ત્રીજો ડિજિટ ઇન્ટરચેન્જ કરવાનું કીધું, ધેન હાઉ મેની ઇવન નંબર્સ આર ધેર. જો પેલા ક્વેશ્ચન વાંચી લેવાય, એક વખત ક્વેશ્ચન વાંચીને પછી જ આગળ વધવાનું. એને આપણને પૂછ્યું છે કે હાઉ મેની ઇવન નંબર્સ આર ધેર. પેલા તો ઇવન નંબર એટલે શું? તો કે ઇવન નંબર એટલે બેકી સંખ્યાઓ. હવે ઇવન નંબર કયા હોય? તો કે જેનો છેલ્લો ડિજિટ, હા બધાને ખબર છે શું હોય? તો કે બેકી સંખ્યા હોય, છેલ્લો ડિજિટ બેકી હોય તો એને ઇવન નંબર કહેવાય. પણ બધામાં આપણે જોઈએ તો છેલ્લો ડિજિટ આપણે અત્યારે જોવાનો નથી. એની પહેલા એક એને કન્ડિશન કીધી. શું કન્ડિશન કીધી? કે ઇફ ઇન ઈચ નંબર સેકન્ડ એન્ડ થર્ડ ડિજિટ્સ આર ઇન્ટરચેન્જડ. એટલે કે બીજો ને ત્રીજો ડિજિટ ઇન્ટરચેન્જ કર્યા પછી બેકી સંખ્યા કઈ છે એ જોવાનું છે. તો આમ બધાને પેલા ફેરવવા હોય તો પેલા ચલો ફેરવી નાખીએ આપણે બધાને કે ભાઈ બીજો ને ત્રીજો આપણે ઇન્ટરચેન્જ કરવાના છે. તો આ થશે 254, આ થશે 845, આ થશે 475, આ થશે 625 અને આ થશે 192. હવે આપણને એને પ્રશ્ન પૂછ્યો છે કે આમાંથી હાઉ મેની, કેટલા નંબર છે ઇવન નંબર છે. તો ઇવન નંબર ક્યાં હોય? તો કે જેનો છેલ્લો ડિજિટ શું હોય? તો કે બેકી હોય, એકા અને એકા. તો કેટલા નંબર ઇવન છે? તો કે બે એવા નંબર છે કે જે ઇવન નંબર થાય છે, બેકી સંખ્યા થાય છે. આ આપણે કરી લાંબી રીત. ટૂંકી રીતથી આમ કોમન સેન્સ થોડીક લગાડીએ તો આમ ખબર ન પડી જાય કે જે છેલ્લો આ વતલો ડિજિટ છે એ જે ઇવન હશે એ જ આપણો ઇવન નંબર થાય. ચલો, એટલે એક આપણો ઇવન નંબર આ થશે, કારણ કે એનો વચ્ચેનો ડિજિટ ક્યાં જશે? છેલ્લે જશે. અને એક આપણો ઇવન નંબર આ થશે. એના સિવાયના કોઈ ઇવન નંબર નહીં થાય. જો એનો મતલબ એવો કે બે નંબર કેવા થશે આપણા? ઇવન. એટલે પેલા ક્વેશ્ચન વાંચી લેવો, કારણ કે આપણી સૌથી મોટી ચેલેન્જ કઈ હશે દોસ્તો? ટાઈમ હશે. વિધિન ટાઈમ લિમિટ આપણે પૂરું કરવાનું છે પેપર. દોસ્તો આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝને એકદમ બેઝિક થી ચાલુ કર્યું. જે લોકોએ રીઝનિંગ પહેલી વખત ગણવાનું ચાલુ કર્યું હશે ને એને આ ચેપ્ટર આવડી જશે. એટલા બેઝિક થી આપણે ચાલુ કર્યું છે. 1, 2 ને 3 ત્રણ સેશન, આ ત્રીજો સેશન આજે ચાલુ છે. હજુ આના પછી એક સેશન એવો કરશું આપણે જેની અંદર ટાઈમર મૂકીને પ્રેક્ટિસ કરશું દોસ્તો. એની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા પણ આવી જાય કે આપણે વિધિન ટાઈમ લિમિટ એને કેમ ગણી શકીએ. તો દરેક ચેપ્ટર લગભગ દોસ્તો આવી જ રીતે હશે, એકદમ બેઝિક થી છેક પ્રીવિયસ યર ક્વેશ્ચન સુધી. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય, વિડીયોને શેર ન કર્યો હોય તો હજુ કરી નાખજો દોસ્તો. આપણે ઘણું બધું મટીરિયલ આ ચેનલ પર મૂકવાના છીએ. ચલો જોઈએ નેક્સ્ટ દાખલો. ચાલો શું છે? જો ઉપરના નંબર ફરી ગયા. હવે પેલા 5 જ દાખલા હતા, ઉપરના નંબર ફરી ગયા. હવે જોઈ લઈએ શું છે. વોટ ઇઝ ધ સમ ઓફ ધ થર્ડ ડિજિટ ઓફ ધ સેકન્ડ નંબર ફ્રોમ લેફ્ટ? વોટ ઇઝ ધ સમ? પેલા તો પ્રશ્ન શું પૂછ્યો છે? તો વોટ ઇઝ ધ સમ એટલે કે સરવાળો. સરવાળો કોનો હોય? ઓછામાં ઓછા બે નંબરનો હોય. વોટ ઇઝ ધ સમ ઓફ ધ થર્ડ ડિજિટ ઓફ ધ સેકન્ડ નંબર ફ્રોમ ધ લેફ્ટ? એટલે કે લેફ્ટ સાઈડ થી જે સેકન્ડ નંબર હોય એનો થર્ડ ડિજિટ. એટલું ગુજરાતી આવડી જાય. લેફ્ટ સાઈડ થી એટલે કે આ સાઈડ થી જે સેકન્ડ હોય એનો થર્ડ ડિજિટ એન્ડ સેકન્ડ ડિજિટ ઓફ ધ થર્ડ નંબર ફ્રોમ ધ રાઈટ. ચલો, એટલે કે રાઈટ સાઈડ થી જે થર્ડ હોય એનો સેકન્ડ ડિજિટ. ચલો શું પૂછેલું છે? વોટ ઇઝ ધ સમ એટલે કે સરવાળો of the third digit of the second number from the left. પેલા તો સેકન્ડ નંબર ફ્રોમ ધી લેફ્ટ કોણ થાય? તો કે સેકન્ડ નંબર ફ્રોમ ધી લેફ્ટ થાય આપણો 427. બરાબર છે? લેફ્ટ સાઈડ થી સેકન્ડ નંબર કોણ થયો? આ. અને બીજો થર્ડ નંબર ફ્રોમ ધી રાઈટ. તો રાઈટ સાઈડ થી થર્ડ નંબર કોણ થાય? તો કે 189. આવડી જાય. હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે? વોટ ઇઝ ધ સમ ઓફ ધી થર્ડ ડિજિટ ઓફ, એટલે કે આ બેના થર્ડ ડિજિટ ઓફ સેકન્ડ નંબર, એટલે કે આનો થર્ડ ડિજિટ અને આ કયો હતો? ચલો આ થઈ ગયો 427 અને 189. હા, આનો થર્ડ ડિજિટ અને સેકન્ડ ડિજિટ ઓફ ધી થર્ડ નંબર, આનો સેકન્ડ ડિજિટ. આ બેનો સરવાળો પૂછ્યો છે સાદો સીધો. શું થાય દોસ્તો? 15. 7 ને 8 15. આવડી જાય એવું? ચલો જોઈએ હજુ એક. If the position of the first and third digit of each of the numbers are interchanged. જો પહેલો ને ત્રીજો આ બેને ઇન્ટરચેન્જ કરવાના છે. પહેલું કામ એ કરવાનું. બીજું શું કીધું?
Then which among the following is the highest number? બસ તો સિમ્પલ એને પૂછ્યું કે તો બધામાંથી હાઈએસ્ટ નંબર કયો હોય. એક જ કામ કરવાનું છે આપણે. શું કરવાનું? તો ભાઈ પોઝિશન ચેન્જ કરવાની છે. કોની કોની? તો કે ફર્સ્ટ અને થર્ડ ડિજિટની. તો ફર્સ્ટ અને થર્ડ ડિજિટની પોઝિશન હવે આપણને ચેન્જ કરતા ડાયરેક્ટ આવડી જાય કે 526 થાય. આ કેટલી થાય? તો કે 724. આ કેટલી થાય? તો કે 981. આ કેટલી થાય? તો કે 852. અને આ કેટલું થાય? તો કે 964. ચાલો આવડી જાય દોસ્તો. હવે આમાં એને ક્વેશ્ચન શું પૂછેલો છે? તો કે which among the following is the highest number? તો આમાંથી હાઈએસ્ટ નંબર કોણ થાય? હાઈએસ્ટ નંબર કયો છે દોસ્તો? 981. 981 કેમાંથી બન્યો છે? તો કે 189 માંથી. એટલે આપણો ઓપ્શન શું આવશે દોસ્તો? તો કે 189. જો આમ તો એ લોવેસ્ટ છે, છતાંય આપણે હાઈએસ્ટ નંબર તરીકે જવાબ આવ્યો. શું કામ? તો કે એને એક કન્ડિશન આપી દીધી હતી, પહેલો અને ત્રીજો ઇન્ટરચેન્જ કરીને પછી જોવાનું છે. પહેલો અને ત્રીજો ઇન્ટરચેન્જ કરીને પછી જોયું આપણે. જોઈએ હજુ એક દાખલો. ચાલો શું છે? If all the digits in the numbers are arranged in descending order, if all the digits in the number are arranged in descending order within the number from left to right, then which among the following will be the lowest number after rearrangement? પહેલા તો ક્વેશ્ચનને સમજી લઈએ કે શું કહેવા માંગે છે. If all the digits in the number are arranged in descending order, નંબરની અંદર આપેલા ડિજિટ્સને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે. આ નંબર છે એની અંદર આપેલા ડિજિટ્સને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાના છે, એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો નંબરની અંદર આપેલા ડિજિટ્સને ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે પહેલો નંબર આ થાય. બરાબર છે? 625 નો શું થઈ ગયો? 652. બીજો શું થાય? તો કે ભાઈ 742. ચલો આ ડિસેન્ડિંગ ઓર્ડર થઈ ગયો. એના પછી શું થાય? તો કે ભાઈ 981. એના પછી શું થાય? તો કે 852. એના પછી શું થાય? તો કે 964. આટલું થઈ ગયું. હવે એને શું પૂછ્યું છે? તો કે which among the following will be the lowest number? ચલો તો પેલા તો આ બધામાંથી લોવેસ્ટ નંબર કયો થયો? તો કે લોવેસ્ટ નંબર થયો 652. આ લોવેસ્ટ નંબર કેમાંથી બન્યો હતો? તો કે 625 માંથી. તો આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે 625. આવડી જાય આવું? ચલો શું પૂછ્યું છે? What is the product of the third digit of the second lowest number and first digit of the second highest number? ચલો સેકન્ડ લોવેસ્ટ અને સેકન્ડ હાઈએસ્ટ. પેલા તો એ નંબર કયા કયા છે એ જોઈએ. અને what is the product of the third digit? ચલો એના પછી આપણે એ બેના ત્રીજા ડિજિટની પ્રોડક્ટ એટલે ગુણાકાર જોવાનું છે. તો પેલા તો સેકન્ડ લોવેસ્ટ નંબર કયો થાય? તો કે આ બધામાંથી લોવેસ્ટ નંબર કયો થાય? 189. અને સેકન્ડ લોવેસ્ટ નંબર કયો થાય? તો કે 258. એટલે આપણો સેકન્ડ લોવેસ્ટ નંબર કયો થયો? તો કે 258. અને શું કીધું બીજું? સેકન્ડ હાઈએસ્ટ નંબર. તો આ બધામાંથી હાઈએસ્ટ નંબર થયો 625 અને સેકન્ડ હાઈએસ્ટ નંબર થયો 469. તો આપણો સેકન્ડ હાઈએસ્ટ નંબર થયો 469. હવે એને શું કીધું? તો કે વોટ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ ધી થર્ડ ડિજિટ ઓફ સેકન્ડ લોવેસ્ટ નંબર? એટલે કે આ સેકન્ડ લોવેસ્ટ નંબરનો થર્ડ ડિજિટ, આ જો ત્રીજો, એન્ડ ફર્સ્ટ ડિજિટ ઓફ સેકન્ડ હાઈએસ્ટ નંબર, આ જો આ સેકન્ડ હાઈએસ્ટ નંબરનો કયો ડિજિટ છે? તો કે ફર્સ્ટ ડિજિટ. આ બેની પ્રોડક્ટ પૂછેલી છે. તો આ બેની પ્રોડક્ટ કેટલી થાય દોસ્તો? તો કે 32. આવડી જાય આવું? જોઈએ હજુ એક. આટલી બધી ટાઈપ કરી લીધા પછી એની લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરી લીધા પછી લગભગ એક્ઝામમાં કોઈ પેટર્ન બાકી રહે નહીં. પણ જો આપણે બેઝિકથી આ બધી સમજી લીધી હોય ને તો એક્ઝામમાં કંઈક નવી પૂછી લઈને તોય આપણને આવડી જાય. એટલે કોન્સેપ્ટ ક્લિયર કરતા કરતા તમે પેટર્ન શીખતા જશો તો આમાંથી થોડું ઘણું ગમે એવું ટ્વિસ્ટ કરીને પૂછે ને તો પણ આપણને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવું જોઈએ કે આમ ને આમ જોવાનું છે. જોઈ લો આમાં શું છે? ઇફ 2 ઇઝ સબટ્રેક્ટેડ ફ્રોમ ઈચ નંબર. ચાલો દરેક નંબરમાંથી 2 બાદ કરવાના છે. એટલે આ બધામાંથી 2 બાદ કરવાના છે. ધેન હાઉ મેની નંબર્સ ધસ ફોર્મ્ડ આર ઓડ નંબર્સ? પેલા તો ઓડ નંબર એટલે શું? તો કે ભાઈ ઓડ નંબર એટલે એકી સંખ્યાઓ. બધા નંબરમાંથી 2 બાદ કરી નાખો તો ઓડ નંબર વાળી સંખ્યાઓ કેટલી હશે? હવે આપણને બધાને આવડે કે ઓડ નંબર એટલે કે એકી સંખ્યા કોને કહેવાય? તો કે ભાઈ જેનો છેલ્લો અંક
છેલ્લો અંક કેટલો હોય તો કે એકી હોય એ આખી થઈ ગઈ એકી સંખ્યા. હવે આ બધાયમાંથી બે બે બાદ કરો તો બધાયના પહેલાનો છેલ્લો અંક કેટલો આવે તો કે 3 આવે, 5 માંથી 2 બાદ થાય એટલે બીજાનો 7 માંથી 2 બાદ થાય એટલે 5 આવે, આમાંથી પાછા 2 બાદ થાય એટલે 7 આવે, આમાંથી 2 બાદ થાય તો 6 આવે અને આમાંથી 2 બાદ થાય તો કેટલા આવે તો કે 7. હવે આપણને શું પૂછેલું છે કે આ રીતે બનેલી સંખ્યાઓ પૈકી કેટલી એકી સંખ્યાઓ છે? તો આગળ તો બે ડિજિટ એના જ રહેશે ને, એનાથી કઈ ફરક પડતો નથી, બરાબર. તો એકી સંખ્યાઓ કેટલી હશે તો કે 1 2 3 અને 4. આ રીતે બનેલી કેટલી સંખ્યાઓ એકી હશે? thus formed are odd number. how many odd numbers are તો કે 4 odd numbers. આવડી જાય એવું? ચલો, નંબર બેઝડ સૌથી પહેલા અને બીજા સેશનમાં આપણે શીખ્યા કે આલ્ફા નંબર અને સિરીઝ બેઝડ ક્વેશ્ચન કયા કયા હોઈ શકે, એની આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી. આ સેશનમાં આપણે શરૂઆત કરી એની સેકન્ડ પેટર્ન કે જે નંબર બેઝડ કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન હોઈ શકે એની આપણે પ્રેક્ટિસ કરી. હવે એની ત્રીજી ને છેલ્લી પેટર્ન આવે છે દોસ્તો કે વર્ડ બેઝડ. વર્ડ બેઝડ આપણે જોઈએ કે વર્ડ બેઝમાં એ લોકો કેવા ક્વેશ્ચન કાઢી શકે. તો હવે આપણે એની સેકન્ડ પેટર્ન જોઈએ દોસ્તો. વર્ડ બેઝડમાં શું હોય છે? વિડીયો ગમતો હોય તો દોસ્તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. નોટિફિકેશન બેલને એક વખત ઓન કરી દેજો જેથી કરીને આપણે જ્યારે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમને એક વખત નોટિફિકેશન મળી જાય. હવે વર્ડ બેઝડ પઝલમાં જો આપણે જોઈએ, ધારો કે આપણને કંઈક આવા 5 વર્ડ આપી દીધા છે કે ભાઈ બોય, કેટ, નોટ, વિન અને મેન. ચાલો, ધારો કે આપણને કંઈક 5 આવા વર્ડ આપી દીધા છે. હવે વર્ડમાંથી કયા કઈ ક્વેશ્ચન કરી શકે, કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન આવી શકે, પેલું તો બેઝિકથી એ જોઈ લઈએ એક વખત કે ભાઈ કાં તો આપણને એમ કે દરેક શબ્દ જનરલી 3 અક્ષરના એટલે કે 3 લેટર્સ વાળા જ વર્ડ હશે. જેમ કે આપણે આમ 851 આખો નંબર છે, એમાં આ 3 શું હતા તો કે ડિજિટ હતા. નંબરની અંદર શું હતા? ડિજિટ હતા. એવી જ રીતના આ બોય આખો વર્ડ છે. હવે એની અંદર આ બધા શું છે? બી ઓ અને વાય, તો કે આ બધા લેટર્સ છે. અંગ્રેજીમાં એને શું કહેવાય? લેટર્સ. આ બધા શું છે? લેટર્સ છે. ગુજરાતીમાં થઈ ગયા અક્ષરો. અક્ષરોનો બનેલો સમૂહ એટલે શબ્દ અને અંકોનો બનેલો શબ્દ એટલે નંબર, સંખ્યા. વર્ડ બેઝમાં પેલા તો શું શું હોઈ શકે તો કે ભાઈ બોય છે, કેટ, નોટ, વિન અને મેટ. આપણને ધારો કે આવા કંઈક 5 વર્ડ આપી દીધા, 5 શબ્દ આપી દીધા. પછી એમ કે જો ફર્સ્ટ અને સેકન્ડ લેટરને ઇન્ટરચેન્જ કરવાના. જો હવે ડિજિટ નથી, ડિજિટ કેમાં હોય? નંબરમાં. ફર્સ્ટ અને સેકન્ડ લેટરને ઇન્ટરચેન્જ કરવાના હોય તો આપણે શું કરીએ તો કે આ રહ્યા ફર્સ્ટ અને સેકન્ડ લેટર ઇન્ટરચેન્જ થઈ ગયા. ચલો, આ થઈ ગયા ફર્સ્ટ અને સેકન્ડ લેટર ઇન્ટરચેન્જ થઈ ગયા. હવે આપણને એમ પૂછી લે કે આ 5 આ બની ગયા પછી કોઈ મિનિંગફુલ વર્ડ બને છે કે નહીં. તો મિનિંગફુલ વર્ડ, આને મિનિંગફુલ વર્ડ ન કહેવાય. આવો એક સ્પેલિંગ છે નહીં. આ એક મિનિંગફુલ વર્ડ છે તો કે આ ભાઈ એક છે. આ ONT એવો એક મિનિંગફુલ વર્ડ નથી. IWN એવો એક મિનિંગફુલ વર્ડ નથી. AMN એવો પણ એક મિનિંગફુલ વર્ડ નથી. તો આને ફર્સ્ટ અને સેકન્ડ લેટરને ઇન્ટરચેન્જ કર્યા પછી મિનિંગફુલ વર્ડ કેટલા બને છે તો કે ભાઈ આમાં મિનિંગફુલ વર્ડ બને છે એક. કયો બને એ આપણે એને નથી કહેવાનું, કેટલા બને છે એ આપણે એને કહેવાનું છે. આ થઈ ગઈ એની એક ટાઈપ. બીજું આપણને એમ કહી દે કે ભાઈ ફર્સ્ટ અને સેકન્ડ લેટર ઇન્ટરચેન્જ કર્યા પછી આર્યા ઇન્ટરચેન્જ કરી નાખ્યા તો કે હા કરી નાખ્યા. પછી એમ પૂછે કે હવે આ બધા વર્ડ્સને આલ્ફાબેટિકલી ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવવામાં આવે. હવે આપણને બધાને ખબર છે, નાનપણથી આપણે ડિક્શનરી ભણતા જ આવીએ છીએ. ડિક્શનરી બધાએ જોઈએ જ હશે. ડિક્શનરીમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે હોય બધા શબ્દો. કેવી રીતે હોય તો કે ભાઈ એ વાળા શબ્દો પહેલા હોય. હવે એ વાળા શબ્દ પાછા 2 છે, બરાબર છે. તો એ વાળા 2 છે તો કયો લેટર જોવાનો તો કે બીજો લેટર જોવાનો. તો સી પહેલા આવે કે એમ પહેલા આવે? એટલે પહેલો વર્ડ કયો થશે આપણો? ACT. બીજો થશે AMN. એના પછી ડિક્શનરી પ્રમાણે કોણ આવે તો કે પેલા I આવે એટલે IWN. એના પછી ડિક્શનરી પ્રમાણે પાછા 2 માં O છે તો કયો લેટર જોવાનો તો કે સેકન્ડ લેટર જોવાનો. સેકન્ડ લેટર કોણ થાય તો કે OBY. આમાં સેકન્ડ લેટર કોણ થાય તો કે ONT. ચલો, આપણે ડિક્શનરી ઓર્ડરમાં પણ ગોઠવી દીધા. પછી આપણને એમ પૂછે ભાઈ છેલ્લો વર્ડ કયો તો આપણો જવાબ આવે નોટ. એમ કે પહેલો વર્ડ કયો તો આપણો જવાબ આવે કેટ. શું કામ તો કે આ એક્ટ કેમાંથી બન્યું? આમાંથી.
અને ઓએનટી શેમાંથી બન્યું તો કે આમાંથી બન્યું. આટલું આવડી જાય. આ થઈ ગઈ વર્ડ બેઝની એક ટાઈપ ક્વેશ્ચનની. હજી બીજી ટાઈપ જોઈએ. ચલો આવી પણ એક કઈક ટાઈપ હોઈ શકે. તો ભાઈ 5 શબ્દો આપણને આપી દીધા. યસ 5 શબ્દો આપી દીધા. હવે આની અંદર વર્ડમાં જેમ નંબરમાં ઇવન ને ઓડ હતા એમ વર્ડમાં શું હોઈ શકે તો કે વોવેલ્સ અને કોન્સોનન્ટ. વોવેલ્સ એટલે સ્વર એ ઈ આઈ ઓ યુ. આપણને બધાને ખબર જ છે એબીસીડી માં સ્વર કેટલા હોય? 5. કયા કયા? એ ઈ આઈ ઓ ને યુ. આ બધાને શું કહેવાય તો કે વોવેલ્સ. અને આ સિવાયના હોય એને શું કહેવાય તો કે કોન્સોનન્ટ. આના સિવાયના બધા એક્સેપ્ટ વોવેલ્સ. તો વોવેલ્સ સિવાયના જે છે એ બધાને શું કહેવાય એબીસીડી માં તો કે કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે વ્યંજન અને વોવેલ્સ એટલે સ્વર. આટલું આપણને યાદ રહે. ચલો હવે એને શું કીધું કે ભાઈ આમાં જેટલા વોવેલ્સ છે ને એને આલ્ફાબેટિકલી એબીસીડી માં નેક્સ્ટ લેટર લખી નાખવાનો. જેટલા વોવેલ્સ નો નેક્સ્ટ લેટર લખી નાખવાનો અને કોન્સોનન્ટ નો પ્રીવિયસ લેટર લખી નાખવાનો. પેલા તો પ્રીવિયસ એટલે શું તો કે આગળનો અને નેક્સ્ટ એટલે એના પછીનો. તો પેલા તો વોવેલ્સ નો નેક્સ્ટ લેટર લખીએ આપણે તો આ બધામાં વોવેલ્સ કેટલા છે તો કે 5 છે. આ બધાયનો નેક્સ્ટ લેટર લખીએ એટલે આનો નેક્સ્ટ લેટર શું થાય તો કે ઓ પછી શું આવે તો કે પી, એ પછી બી, એ પછી અગેન બી, ઓ પછી પી અને આઈ પછી જે. ચાલો આપણે વોવેલ્સ ના નેક્સ્ટ લેટર લખી નાખ્યા. પછી એમ કે કોન્સોનન્ટના પ્રીવિયસ લેટર લખો. આ થઈ ગયો કોન્સોનન્ટ. કોન્સોનન્ટ નો પ્રીવિયસ લેટર બી નો થઈ ગયો એ, વાય નો થઈ ગયો પ્રીવિયસ લેટર કોણ થાય એક્સ, સી નો પ્રીવિયસ લેટર કોણ થાય બી, ટી નો પ્રીવિયસ લેટર કોણ થાય એસ. આવડી જાય એવું. એમ નો પ્રીવિયસ લેટર કોણ થાય જે કે એલ, એલ પછી એમ આવે ને. અને એન નો પ્રીવિયસ લેટર કોણ થાય તો કે એમ. ચલો કોણ આવ્યો હવે અહીંયા ટી. ટી નો પ્રીવિયસ લેટર કોણ થાય એસ, વાય નો પ્રીવિયસ લેટર કોણ થાય એક્સ. ચલો ડબલ્યુ નો પ્રીવિયસ લેટર કોણ થાય તો કે વી અને એન નો પ્રીવિયસ લેટર કોણ થાય તો કે એમ. હાલો એને આપણને કીધું એમ આપણે ગોઠવી નાખ્યા. એને આપણને શું કીધું હતું તો કે ભાઈ જેટલા વર્ડ છે એની અંદર વોવેલ્સ ને નેક્સ્ટ લેટર લખવાનો અને કોન્સોનન્ટ નો પ્રીવિયસ લેટર લખવાનો. આ રીતે લખી નાખ્યા. હવે કેટલી ટાઈપના ક્વેશ્ચન કરી શકે તો કે હવે કંઈક આવા ક્વેશ્ચન કરી શકે કે ભાઈ આ જેટલા પણ શબ્દો આવ્યા છે એમાં રિપીટ લેટર થતા હોય. રિપીટ લેટર એટલે કે એકનો એક લેટર ડબલ વખત આવતો હોય એવા વર્ડ કેટલા? તો એવા છે આમાં ડબલ થાય એવા આ નથી. આ રહ્યો એક છે, આ નથી, આ નથી, આ નથી. બીજા એક એમાં રિપીટ થતા નથી. તો આપણો જવાબ શું હોય 1. કયો એ આપણે નથી કહેવાનું. કેટલા વર્ડ છે જેની અંદર લેટર આ પ્રોસેસ કર્યા પછી લેટર રિપીટ થાય તો કાર્યો રિપીટ થાય છે. બરાબર. બીજો ક્વેશ્ચન કંઈક આવો હોઈ શકે કે ભાઈ આ પ્રોસેસ કર્યા પછી કઈ પ્રોસેસ તો કે ભાઈ વોવેલ્સ ને નેક્સ્ટ લેટરમાં લખી નાખ્યા અને કોન્સોનન્ટ ને પ્રીવિયસ લેટરમાં લખી નાખ્યા પછી કોઈ મિનિંગફુલ વર્ડ બને છે કે નહીં? તો મિનિંગફુલ વર્ડ આમાં 5 માંથી એક નથી બનતો. જો આ એપીએક્સ પણ કોઈ મિનિંગફુલ વર્ડ નથી હો દોસ્તો. બરાબર છે. ચલો એટલે આઈ ના આવે. બીજો ક્વેશ્ચન એવો કરી શકે કે આ પ્રોસેસ કર્યા પછી આ બધાને આલ્ફાબેટિકલી ગોઠવી નાખો ડિક્શનરી ઓર્ડરમાં. તો ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવા પછી છેલ્લો વર્ડ કયો થાય? તો આમ જોવા જાવ તો આ બધા ડિક્શનરી ઓર્ડરમાં જ છે. જો બધાયનો પેલો અક્ષર જો તો એ આવે પહેલા, પછી બી આવે, પછી એલ આવે, પછી એસ આવે, પછી બી આવે. આવા કોઈ ક્વેશ્ચન આપણને આપી શકે કે પહેલા તો પ્રીવિયસ લેટર અને બીજાનો નેક્સ્ટ લેટર. આની અંદર આપણે એક્ઝામ્પલમાં એવું જોયું કે વોવેલ્સના નેક્સ્ટ લેટર હતા, કોન્સોનન્ટના પ્રીવિયસ લેટર હતા. એનાથી ઉલટું પૂછી શકે કે ભાઈ વોવેલ્સના પ્રીવિયસ લેટર અને કોન્સોનન્ટના નેક્સ્ટ લેટર. આ સમજાય છે? એના દાખલા આપણે ગણવાના જ છે દોસ્તો આગળ. ચલો હજુ એક પેટર્ન આવી શકે આની અંદર. જોઈએ કઈ. ચલો જેમ ડિજિટને ઇન્ટરચેન્જ કરતા હતા એમ આની અંદર લેટરને પણ ઇન્ટરચેન્જ કરાવે. ભાઈ ફર્સ્ટ અને થર્ડ લેટર જો ઇન્ટરચેન્જ થઈ જાય એટલે કે આનું બની જાય YOB, આ બની જાય TAC, આ બની જાય NAM, આ બની જાય YOT અને આ બની જાય NIW. તો આ પ્રોસેસ કર્યા પછી શું તો કે ફર્સ્ટ અને થર્ડ ને ઇન્ટરચેન્જ કર્યા પછી
પછી કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે આપણને. શું? તો કે ભાઈ બધાને આલ્ફાબેટિકલી ગોઠવી નાખો, તો છેલ્લેથી બીજો કયો, પહેલેથી બીજો કયો, અથવા તો આ પ્રોસેસ કર્યા પછી કોઈ મીનિંગફુલ વર્ડ બને છે કે નહીં, અથવા તો આ પ્રોસેસ કર્યા પછી મિડલ વર્ડનો લાસ્ટ લેટર કયો આવે, અથવા તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રોસેસ કર્યા પછી કઈ પ્રોસેસ, તો કે ભાઈ પહેલો અને છેલ્લો લેટર ઇન્ટરચેન્જ કર્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ શરૂઆતથી બીજો જે વર્ડ આવે એનો સેકન્ડ લેટર એટલે કે એ, અને છેલ્લેથી જે બીજો વર્ડ આવે છે, સેકન્ડ વર્ડ આવે છે એનો ફર્સ્ટ લેટર એટલે કે વાય. આ બેની વચ્ચે એબીસીડી માં આલ્ફાબેટમાં ટોટલ કેટલા લેટર્સ હશે? તો આપણને ખબર છે કે એબીસીડી માં A to Z માં ટોટલ 26 હોય, એમાં આ બેને બાદ કરો તો અહીંયા વચ્ચે કેટલા હોય? 24. પણ એ અને વાય ની વચ્ચે કેટલા લેટર હોય? તો કે 23. તો આપણે આમ જવાબ દેવાનો કે એ અને વાય ની વચ્ચે 23 લે. પણ એ અને વાય ક્યાંથી આવ્યા? તો એને કીધું કે પેલા આ પ્રોસેસ કરવાની, પછી એનો સેકન્ડ વર્ડ, શરૂઆતથી સેકન્ડ વર્ડ અને છેલ્લેથી સેકન્ડ વર્ડ, શરૂઆતથી સેકન્ડ વર્ડનો મિડલ લેટર અને છેલ્લેથી સેકન્ડ વર્ડનો ફર્સ્ટ લેટર, આ બેની વચ્ચે આલ્ફાબેટિકલી કેટલા લેટર છે? થાય ને? મસ્ત ક્વેશ્ચન છે ને. એમના આપણને 5 માર્ક ના આપી દે આ ચેપ્ટરમાં. ચાલો જોઈએ આના જેવા દાખલા. ચાલો જોઈએ શું છે. ઇફ ઈચ વોવેલ ઇઝ ચેન્જ્ડ ટુ ધી પ્રીવિયસ લેટર. જરાય ગભરાતા નહીં અંગ્રેજીથી, આપણે શીખતા જશું ઇંગ્લિશને ગુજરાતીમાં કેમ સમજવું. ઇફ ઈચ વોવેલ ઇઝ, પહેલા તો વોવેલ ઇઝ ચેન્જ્ડ, વોવેલ એટલે સ્વર, ચેન્જ્ડ ટુ ધી પ્રીવિયસ લેટર એટલે કે દરેક વોવેલને આપણે પ્રીવિયસ લેટરમાં ફેરવવાનો છે. તો પહેલા આપણે આના આ શબ્દ અહીં લખી નાખીએ એક વખત. TOYWONGYMINK અને KEY. ચલો હવે આમાં શું કીધું છે? દરેક વોવેલના પ્રીવિયસ લેટર લખવાના અને દરેક કોન્સોનન્ટના નેક્સ્ટ લેટર લખવાના. ચલો પહેલી પ્રોસેસ કરવાની છે દરેક વોવેલના પ્રીવિયસ લેટર. તો આમ બે ભેગું ન કરાય. આમ તમે કરો તો હાલે કે ભાઈ ટી નું યુ થાય ને ઓ ની પ્રીવિયસ લેટર કોણ થાય? તો કે એન, વળી પાછો વાય નો ઝેડ. આમ કરો તો ચાલે, પણ એમાં ગૂંચવાડો થશે, ભૂલ થવાની શક્યતા રહેશે. એટલે પહેલી કન્ડિશન પહેલા સેટિસ્ફાઈ કરી દેવાની. પહેલી કન્ડિશન શું છે? તો કે ભાઈ દરેક વોવેલ નો પ્રીવિયસ લેટર. તો દરેક વોવેલ કયો છે? આ ઓ, એટલે અહીંયા આવશે એન વચ્ચે. આમાં એક વોવેલ નથી હો, વાય ને વોવેલ ન કહેવાય, બરાબર છે? ચલો આઈ માં શું આવશે? એનો પ્રીવિયસ લેટર એટલે એચ. ઈ નો પ્રીવિયસ લેટર કોણ થાય? તો કે ડી. હાલો આ બધા વોવેલ આવી ગયા. હવે આ ખાલી કોન્સોનન્ટ. તો કોન્સોનન્ટમાં શું કરવાનું છે? તો કે નેક્સ્ટ લેટર લખવાનું છે. ચલો કોન્સોનન્ટમાં અહીંયા તો નેક્સ્ટ લેટર આવી ગયો ટી યુ અને વાય ઝેડ. તો ડબલ્યુ એક્સ અને એન ઓ, જી એચ વાય ઝેડ એમ એન. ચલો આ 3 થયા. હવે અહીંયા કોન્સોનન્ટ માટે શું આવશે? એન ઓ કે એલ અને વાય ઝેડ. તો એણે જે બે કન્ડિશન કીધી એ બે કન્ડિશન પ્રમાણે કંઈક આવા લેટર્સ આપણે આવ્યા, આવા શબ્દ આવ્યા, આવા વર્ડ આવ્યા. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે? ધેન હાઉ મેની મીનિંગફુલ વર્ડ્સ કેન બી ફોર્મડ. મીનિંગફુલ વર્ડ કેટલા બનાવી શકાય આ પ્રોસેસ કર્યા પછી? આમાં તમને એકે મીનિંગફુલ લાગે? આ મીનિંગફુલ નથી, આ મીનિંગફુલ નથી, આ મીનિંગફુલ નથી, આ મીનિંગ. તો મીનિંગફુલ વર્ડ એકે બનાવી શકાતો નથી. તો આન્સર આપણો શું આવશે દોસ્તો? તો કે નન. એક પણ મીનિંગફુલ વર્ડ બનાવી શકાતો નથી. જોઈએ બીજો દાખલો શું છે? ઇફ ફર્સ્ટ એન્ડ થર્ડ લેટર્સ આર ઇન્ટરચેન્જ્ડ, ધ સેકન્ડ લેટર ઇઝ ચેન્જ્ડ ટુ ધી નેક્સ્ટ લેટર. બે કન્ડિશન છે, બે કામ કરવાના છે. પહેલું કામ શું છે? તો કે ફર્સ્ટ અને થર્ડ લેટરને ઇન્ટરચેન્જ કરવાના છે. બીજું કામ શું છે? તો કે સેકન્ડ લેટર ઇઝ ચેન્જ્ડ ટુ ધી નેક્સ્ટ લેટર. સેકન્ડ લેટર એટલે વચ્ચેનો અક્ષર, એને એના નેક્સ્ટ લેટર એટલે કે એના પછીના અક્ષરમાં કન્વર્ટ કરવાનો છે. તો પેલું કામ તો આપણે પહેલા કરી નાખીએ કે ફર્સ્ટ અને થર્ડ લેટરને ઇન્ટરચેન્જ કરી નાખીએ. એટલે કે આ ફર્સ્ટ છે એ થર્ડની જગ્યાએ આવી જશે અને થર્ડ છે એ ફર્સ્ટની જગ્યાએ. એટલે શું બની જશે? તો કે વાય ઓ બી. આ વચ્ચેનામાં હજી એક પ્રોસેસ કરવાની છે એટલે એની જગ્યા રાખી દઈએ, બરાબર છે? ચલો આમાં શું થઈ જશે? તો કે એન અને સી ઇન્ટરચેન્જ થઈ ગયા. આમાં શું થઈ જશે? તો કે એમ અને જી ઇન્ટરચેન્જ થઈ ગયા. આમાં શું થઈ જશે? તો કે કે અને આઈ ઇન્ટરચેન્જ થઈ ગયા. આમાં શું થઈ જશે? તો કે વાય અને કે ઇન્ટરચેન્જ થઈ ગયા. ચલો
હવે શું કીધું તો કે ભાઈ સેકન્ડ લેટર ને નેક્સ્ટ લેટરમાં, એટલે સેકન્ડ લેટર કયો કયો થયો બધામાં? ઓ, એ, વાય, એન અને ઈ. ચલો આનો નેક્સ્ટ લેટર ઓ નો નેક્સ્ટ લેટર કોણ થાય તો કે એલ, એમ, એન, ઓ, પી. ચલો આ પી, પછી એ માટે બી, પછી વાય માટે ઝેડ, એન માટે ઓ અને ઈ માટે છે એફ. ચલો બે પ્રોસેસ એને કીધી, બે પ્રોસેસ આપણે કરી નાખી. ક્વેશ્ચન શું પૂછ્યો છે? હાઉ મેની વર્ડ્સ કન્ટેન એટલીસ્ટ 2 વોવેલ્સ? આ થઈ ગયા પછી ઓછામાં ઓછા કેટલા? 2 વોવેલ હોવા જોઈએ, એટલે કે 2 સ્વર હોય ઓછામાં ઓછા. એવા કેટલા વર્ડ છે? આમાં 2 સ્વર છે? નથી. આમાં 2 સ્વર છે? નથી. આમાં 2 સ્વર છે? નથી. આમાં 2 સ્વર છે જો 1. આમાં 2 સ્વર છે? નથી. તો ઓછામાં ઓછા 2 વોવેલ હોય એવા કેટલા વર્ડ છે આ પ્રોસેસ કર્યા પછી? તો કે 2, સોરી, આન્સર શું આવશે આપણો? 1. એવા કેટલા વર્ડ છે તો કે 1 વર્ડ છે જેની અંદર 2 વોવેલ્સ હશે. બરાબર છે? જો અહીંયા જો એક, if all the words are arranged alphabetical order from right to left. ઓ ભાઈ આ ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળમાં ને ફ્લોમાં તમે લેફ્ટ ટુ રાઈટ આમ ઠપકારી દો તો દાખલાનો જવાબ આમ 5 માંથી જ એક હોય જો પાછો ઓપ્શન. તો શું ક્વેશ્ચન પૂછ્યો? then which of the following will be second from the left end of the series? ચલો લેફ્ટ સાઈડ થી સેકન્ડ કોણ થાય? જો આપણે ઉતાવળમાં વાંચી નાખ્યું if all the words are arranged in alphabetical order from left to right વચાઈ ગયું ભૂલમાં, તો લેફ્ટ ટુ રાઈટ માટે આપણે અહીંયા મૂકીએ સીધો બોય નો બી. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે શું? તો કે ડિક્શનરીના ક્રમમાં ગોઠવવાના છે. બીજું આપણે મૂકીએ શું? તો કે CAN. આ મૂકવાનું છે નહીં. આ લેફ્ટ ટુ રાઈટ નથી, આપણે શું કીધું છે એને કે રાઈટ ટુ લેફ્ટ કરવાના છે. જો બરાબર, તો રાઈટ ટુ લેફ્ટ માટે શું આવશે? તો કે અહીંયાથી આલ્ફાબેટિકલ ઓર્ડર ચાલુ થશે, એટલે બોય ક્યાં આવશે? છેલ્લે આવશે. પછી શું આવશે? તો કે કેન. પછી શું આવશે? બી, સી, પછી જી એટલે કે જીમ. પછી શું આવશે? આઈ એટલે કે ઇન્ક. અને એના પછી શું આવશે? વિન એટલે આપણે ગોઠવી નાખ્યા આલ્ફાબેટિકલ ઓર્ડર ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. ચાલો રાઈટ ટુ લેફ્ટ થઈ ગયું. આર યુ રાઈટ ટુ લેફ્ટ? આપણી રાઈટ એની રાઈટ હો, આમ ઉભવાનું આમ જોઈને આપણી રાઈટ એની રાઈટ. ચલો then which of the following will be second from the left? ચલો ફ્રોમ ધી લેફ્ટ કીધું છે એટલે આપણી લેફ્ટ એની લેફ્ટ. લેફ્ટ સાઈડ થી સેકન્ડ લેટર કોણ થશે? તો કે IN કે. આપણો જવાબ શું આવે દોસ્તો? ઇન્ક. All the letters of the word are arranged in alphabetical order within the word from left to right hand. What is the first letter of the third word from the right hand? ચલો થોડું કન્ફ્યુઝિંગ વાળું છે, કાંઈ વાંધો નહીં, કટકા કરીને જોતા જઈએ. All the letters of the word, all the letters of the word are arranged in alphabetical order within the word. Within the word એટલે શું? કે વર્ડની અંદર બધા લેટરને, વર્ડની અંદર બધા લેટરને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાના છે. આર યુ આ વર્ડ એની અંદર બધા લેટરને, એટલે આને કેમ ગોઠવશું? તો કે ટી સૌથી પહેલા શું આવશે? તો કે ઓ, પછી ટી અને પછી વાય. ચલો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવાઈ ગયા. પછી અહીંયા શું આવશે? તો કે સૌથી પહેલા તો આઈ, પછી એન, પછી ડબલ્યુ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવાઈ ગયા. ઓકે ચલો જી વાય એમ માં શું આવશે? પહેલા જી, એમ અને વાય. ચલો IN કે માં શું આવશે? સૌથી પહેલા આઈ, પછી કે અને પછી એન, અને છેલ્લું કી. કે ઈ વાય માં શું આવશે? તો કે પહેલા આવશે ઈ, પછી આવશે કે અને પછી આવશે વાય. ચલો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં બધા લેટર્સ ને વિધિન ધ વર્ડ આપણે ગોઠવી નાખ્યા છે. ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, આ લેફ્ટ ટુ રાઈટ જ ગોઠવા છે. વોટ ઇઝ ધી ફર્સ્ટ લેટર ઓફ ધી થર્ડ વર્ડ ફ્રોમ ધી રાઈટ હેન્ડ? ફ્રોમ ધી રાઈટ હેન્ડ. તો રાઈટ હેન્ડ થી થર્ડ કયો કે લેફ્ટ હેન્ડ થી થર્ડ કયો? થવાનો તો આ જ છે બરાબર, પણ એમાંય આપણે એને શું કહેવાનું છે? વોટ ઇઝ ધી ફર્સ્ટ લેટર? તો ફર્સ્ટ લેટર કોણ થશે? તો કે GMY. આપણો આન્સર શું આવશે દોસ્તો? ફર્સ્ટ લેટર શું આવશે? જી. ચાલો નેક્સ્ટ શું છે જુઓ. How many letters are there as per English alphabetical order between the second letter of the fifth word and last letter of the fourth word
from the left hand when all the words are arranged in alphabetically order from left to right. બહુ લાંબુ, કઈ વાંધો નહીં, 1 માર્ક એમને ના આપી દે, પણ હાવ રમકડા જેવો દાખલો છે. જોઈએ કેમ. ચલો પેલા કટકા કરી નાખીએ. પેલા તો ક્વેશ્ચન શું પૂછ્યો છે, હાઉ મેની લેટર્સ આર ધેર એઝ પર ઇંગ્લિશ આલ્ફાબેટિકલ ઓર્ડર બિટવીન બે આલ્ફાબેટિકલ ઓર્ડર, બે આલ્ફાબેટ હશે, એબીસીડી ના બે અક્ષર હશે, લેટર હશે, એ બેની વચ્ચે કેટલા લેટર આવે, એબીસીડી માં એ બેની વચ્ચે કેટલા લેટર આવે, કયા બેની વચ્ચે, તો કે સેકન્ડ લેટર ઓફ ધી ફિફ્થ વર્ડ, પાંચમા વર્ડનો સેકન્ડ લેટર. બરાબર. ચલો આમ આ પાંચે પાંચ આપણે કઈક પ્રોસેસ પછી લાઈનમાં ગોઠવશું. એમાં પાંચમો વર્ડ આવશે એનો સેકન્ડ લેટર. ઓકે. એન્ડ લાસ્ટ લેટર ઓફ ધી ફોર્થ વર્ડ ફ્રોમ ધી લેફ્ટ. ચલો આ ફિફ્થ વર્ડમાંથી, પાંચમા વર્ડમાંથી સેકન્ડ, અને આમથી જાઉં તો ચોથા વર્ડમાંથી કેટલામો, તો કે લાસ્ટ. આ બે અક્ષરની વચ્ચે, આ બે લેટરની વચ્ચે કેટલા લેટર આવશે, પણ ડાયરેક્ટ અહીંયાથી આપણે જોવાનું નથી. હજી એક એને કન્ડિશન કીધી છે. શું કીધી? વેન ઓલ ધી વર્ડ્સ આર અરેન્જ્ડ આલ્ફાબેટિકલી ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. એટલે કે પહેલા તો આ બધાઈને આલ્ફાબેટિકલી લેફ્ટ ટુ રાઈટમાં ગોઠવવાના છે. ચલો પેલા આ બધાને આલ્ફાબેટિકલી રાઈટ લેફ્ટ ટુ રાઈટ ગોઠવીએ તો કોણ આવે સૌથી પહેલું? એ જોવા જાવ તો આલ્ફાબેટિકલી લેફ્ટ ટુ રાઈટ જ છે. જો તો ખરા, આવી લોટરી લાગી જાય ક્યારેક ક્યારેક. સૌથી પહેલો બી જ આવે, પછી સી જ આવે, પછી જી આવે, પછી GHI અને જે અને કે. જો બધાય તો આલ્ફાબેટિકલી ડિક્શનરી પ્રમાણે જ ગોઠવાયેલા છે. તો હવે તો ડાયરેક્ટ આપણા માટે ક્વેશ્ચન સેલો થઈ ગયો, અહીંથી પણ જોવાનું જ નથી. તો શું કીધું? બિટવીન ધ સેકન્ડ લેટર ઓફ ધ ફિફ્થ વર્ડ. ચલો આર્યો આ ફિફ્થ વર્ડ અને ફિફ્થ વર્ડનો આર્યો સેકન્ડ લેટર, એટલે થઈ ગયો ઈ. બરાબર છે? ફિફ્થ વર્ડનો સેકન્ડ લેટર અને ફોર્થ વર્ડનો લાસ્ટ લેટર. ચાલો ફોર્થ વર્ડ ક્યાં ગયો? તો કે ફોર્થ વર્ડ આર્યો, અને આનો લાસ્ટ લેટર, આનો લાસ્ટ લેટર કોણ છે? તો કે કે. આ બેની વચ્ચે ABCD માં કેટલા અક્ષર આવે? તો કેટલા આવે જોઈ લે. તો કે ઈ પછી શું આવે? તો કે F G H I J. કેટલા લેટર આવે છે જોજી આ બેની વચ્ચે? તો કે ભાઈ 5 લેટર આવે. ઈ અને કે ની વચ્ચે કેટલા લેટર આવે? E F G H I અને J. FGHIJ. ચલો 5. તો આપણો આન્સર શું આવશે? તો કે 5. આવડી જાય? ચાલો જોઈએ હજુ એક. If all the consonants are replaced by previous letter. દોસ્તો ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. હજી આના પછી આલ્ફા ન્યુમેરિક સિરીઝના મસ્ત મસ્ત દાખલા ટાઈમર સાથે ગણવાના છે. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો કરી લેજો ને, વિડીયોને આખો જોજો. હજુ મસાલાવાળા મસ્ત દાખલા આવશે જ દોસ્તો. All the consonants are replaced by previous letter and all the vowels are replaced by the next letter. લગભગ એકે પેટર્ન આપણે છોડવી નથી. એક્ઝામમાં પૂછાય એટલી બધી પેટર્ન એક વખત આપણે શીખી લેવી છે. ચલો all the consonants are replaced by the previous letter. ચલો તો આમાં તો કોન્સોનન્ટ જેટલા છે એના પ્રીવિયસ લેટરમાં આપણે રિપ્લેસ કરશું. and all the vowels are replaced by the next letter. જેટલા vowels હશે એને શું કરશું? નેક્સ્ટ લેટર. ચલો પેલા તો કોન્સોનન્ટ જેટલા છે એના પ્રીવિયસ લેટર. આ કોન્સોનન્ટ છે તો એનો પ્રીવિયસ લેટર શું થાય? ચલો પેલા અહીંયા આ બધાય લખી નાખીએ એક વખત. આ શું થઈ ગયું? INK અને થઈ ગયું KEY. So all the vowels are replaced by the next letter. Then how many words are having 2 or more same letter? ચલો પેલા તો એને કન્ડિશન કઈ કીધી? કોન્સોનન્ટ્સ આર રિપ્લેસ્ડ બાય ધી પ્રીવિયસ લેટર. એટલે કોન્સોનન્ટ ને એની પહેલાના લેટર સાથે અને વોવેલ્સ ને એના પછીના લેટર. આપણે આલ્ફાબેટિકલ સિરીઝમાં પહેલાને બીજા સેશનમાં શીખી ગયા કે વોવેલ્સ ને આપણે A લખશું, કોન્સોનન્ટ ને C લખશું. વોવેલ્સ ને V લખી શકાય પણ V પાછો કોન્સોનન્ટ થઈ જાય. બરાબર? એટલે આપણે સાઇનિંગ પૂરતો ખાલી એને સાઇન માટે A રાખેલું છે. તો વોવેલ્સ પછીનો લેટર લખવાનો છે, કોન્સોનન્ટ ની પહેલાનો લેટર. તો પહેલા બધા કોન્સોનન્ટ લઈ લો. જો બે ભેગું કરો તોય ચાલે પણ કન્ફ્યુઝન વધી જાય. એટલે પહેલા કોન્સોનન્ટ લઈએ. તો કોન્સોનન્ટ ની પહેલાનું લેટર કોણ થાય? તો કે S, આમાં થાય X, આમાં થાય V, આ થઈ ગયો N ની પહેલા આવશે M, આ થઈ ગયો H, અહીંયા થઈ ગયો KL અને Y પણ કોન્સોનન્ટ જ છે એટલે શું આવશે? X. ચલો પછી N એટલે M અને K એટલે MN અને HIJK. ચલો પછી આવશે J અને XY.
જેટલા જેટલા વોવેલ છે એમાં શું છે નેક્સ્ટ લેટર, તો વોવેલ નો નેક્સ્ટ લેટર શું થાય, ઓ માટે પી, આઈ જે, અહીંયા તો છે જ નહીં, અહીંયા આવશે આઈ જે અને ઈ એફ. ચલો એને આપણને જે પ્રોસેસ કીધી હતી આપણે કરી નાખી. હવે ક્વેશ્ચન શું પૂછેલો છે, તો કે હાઉ મેની વર્ડ્સ આર ધેર, એવા કેટલા વર્ડ છે હેવિંગ 2 ઓર મોર સેમ લેટર, એટલે કે આમાંથી એવા કેટલા વર્ડ છે જેમાં 2 અથવા 2 થી વધારે સેમ લેટર હોય, એટલે કે લેટર રિપીટ થતો હોય. સેમ લેટર છે આમાં નથી, સેમ છે આમાં 2 લેટર નથી, આમાંય નથી, આમાં આ રહ્યો આ છે. હો ભાઈ, જેની અંદર કેટલા છે, તો કે એક એવો છે કે જેની અંદર 2 ઓર મોર કીધા, એટલે 2 હોય તો ચાલે, એટલે આ ચાલે, અને આ પણ નથી. તો આની અંદર આન્સર શું આવશે આપણો દોસ્તો, 1. ચલો હજુ એક જોઈએ. If all the vowels in the words are changed to the next letter as in the English as in the alphabetical order, all the consonants are changed to the previous letter as in alphabetical order, how many words contain at least one vowel after rearrangement? પહેલામાં 2 લેટર સેમ કીધા હતા, આમાં એને 1 વોવેલ કીધો છે. કન્ડિશન પહેલા શું કીધી છે, તો કે if all the vowels changed to the next letter in the English alphabet, એટલે કે વોવેલ પછીનો લેટર, એ પછીનો લેટર, અને કોન્સોનન્ટની પ્રીવિયસ લેટર, એટલે કે કોન્સોનન્ટની પહેલાનો લેટર અને વોવેલ્સ પછીનો લેટર. ચલો આ બધાયમાં પહેલા આપણે કોન્સોનન્ટની પહેલાનો લેટર લખી નાખીએ. તો કે શું છે, તો કે કોન્સોનન્ટ છે, તો કે પહેલાનો લેટર કોણ આવશે, જે, અને વાય પહેલાનો લેટર આવશે એક્સ, સી પહેલાનો લેટર આવશે બી, એન પહેલાનો લેટર આવશે એમ, જી પહેલાનો લેટર આવશે એચ, વાય પહેલાનો લેટર આવશે એક્સ, અને એમ પહેલાનો લેટર આવશે એલ. આ 3 કોન્સોનન્ટ જ છે. કોન્સોનન્ટની પહેલાનું જો લખી નાખવાનું રફમાં, એટલે ઘડીએ ઘડીએ આપણે વાંચવું પડે નહીં. ચલો ઇંકમાં શું આવે, તો કે કોન્સોનન્ટની પહેલાનો લેટર, એટલે કે એમ એન અને જે કે, અને એ બી અને એક્સ વાય. ચલો વોવેલ્સ માટે શું કીધું છે એને, વોવેલ્સ પછીનો લેટર. ચલો તો આમાં વોવેલ્સ કોણ છે, તો કે ઈ, ઈ પછીનો લેટર એફ, એ પછીનો લેટર બી, આ તો આવી ગયું, આઈ પછીનો લેટર જે, અને ઓ પછીનો લેટર પી. ચાલો એને કીધી 2 કન્ડિશન આપણે સેટિસ્ફાઈ કરી દીધો. ક્વેશ્ચન શું પૂછ્યો છે, હાઉ મેની વર્ડ્સ કન્ટેન, આમાંથી કેટલા વર્ડ એવા છે એટલીસ્ટ 1 વોવેલ આફ્ટર રીઅરેન્જમેન્ટ. એટલીસ્ટ એટલે કે ઓછામાં ઓછું, ઓછામાં ઓછું એક વોવેલ હોવો જોઈએ. આમાં છે નથી, આમાં છે નથી, આમાં છે નથી, આમાં છે નથી, આમાં છે હા. તો એવો એક વર્ડ છે જેની અંદર ઓછામાં ઓછો એક વોવેલ છે, વધારે હોય તો ચાલે, ઓછામાં ઓછો એક હોવો જોઈએ. ચલો નેક્સ્ટ. How many letters are there as per English alphabetical order between first letter of the third word and last letter of the second word from the left hand when the words are arranged as per dictionary order from left hand? શું ક્વેશ્ચન છે પેલા સમજી લઈએ. How many letters are there as per English alphabetical order between first letter of third word, ત્રીજા વર્ડનો ફર્સ્ટ લેટર, and last letter of second word, એટલે કે સેકન્ડ વર્ડનો લાસ્ટ લેટર, બીજો જે વર્ડ આવે એનો છેલ્લો લેટર, અને ત્રીજો જે વર્ડ આવે એનો ફર્સ્ટ લેટર. આ બેની વચ્ચે ઇંગ્લિશ આલ્ફાબેટમાં એબીસીડીમાં કેટલા અક્ષરો આવે, આવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. વેન ઓલ ધી વર્ડ્સ આર અરેન્જડ એઝ પર ડિક્શનરી ઓર્ડર ફ્રોમ લેફ્ટ હેન્ડ. પહેલા તો બધાય વર્ડને ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવવાના છે. તો ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવવા માટે પહેલો શબ્દ બને BOY બોય, બીજો કોણ બને તો કે કેન, ત્રીજો કોણ બનશે તો કે જીમ, ચોથો બનશે ઇંક, અને પાંચમો બનશે વિન. ચાલો આપણે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે ગોઠવી નાખ્યા. હવે એને શું કીધું છે, બિટવીન ફર્સ્ટ લેટર ઓફ ધી થર્ડ વર્ડ, આર્યો આ ત્રીજો વર્ડ છે એનો ફર્સ્ટ લેટર એટલે કે જી, બરાબર છે, એન્ડ લાસ્ટ લેટર ઓફ ધી સેકન્ડ વર્ડ ફ્રોમ લેફ્ટ. ચલો લેફ્ટ સાઈડ થી જે સેકન્ડ લેટર છે એન, સેકન્ડ વર્ડ છે એનો લાસ્ટ લેટર એટલે કે એન. આ બેની વચ્ચે આલ્ફાબેટમાં કેટલા અક્ષર આવે, કેટલા આવે તો કે જી, એચ, આઈ, જે, કે, એલ, એમ. ચલો કેટલા અક્ષરો આવે છે તો કે 6 અક્ષર આવે છે. આપણો આન્સર શું થાય દોસ્તો, 6. જોઈએ નેક્સ્ટ.
શું કીધું છે? ઇફ ઓલ ધી કોન્સોનન્ટ્સ ઓફ ઈચ વર્ડ આર ચેન્જડ ટુ ઇટ્સ પ્રીવિયસ લેટર then how many words will have only consonants? How many words will have only consonants? Only consonants મતલબ શું કે એમાં વોવેલ હોવો જોઈએ નહીં. ક્યારે? તો કે પહેલી કન્ડિશન of all the consonants of each word are changed to its previous letter. બધા કોન્સોનન્ટ ને તેના પ્રીવિયસ લેટરમાં આપણે ફેરવવાના છે. તો આમ જોવા જાવ તો બધા કોન્સોનન્ટ ને પ્રીવિયસ લેટરમાં ફેરવો કે ન ફેરવો, જેમાં વોવેલ છે એમાં તો વોવેલ રહેવાનો જ છે. આને બેયને જો તમે કોન્સોનન્ટમાં ફેરવી નાખશો એટલે કે આમાં આનો પ્રીવિયસ લેટર કોણ થશે? તો કે એ. આનો પ્રીવિયસ લેટર થશે એક્સ. ઓ ને તો એમનામ જ રાખવાનો છે એટલે આમાં બનશે શું? તો કે એ ઓ ને એક્સ. આની અંદર ઓનલી કોન્સોનન્ટ્સ તો હશે જ નહીં. જો નથી કોમન સેન્સ કે આમાં એક વોવેલ છે, વોવેલનો આપણે કંઈ કરવાનું નથી તો વોવેલ તો એમાં રહેવાનો જ છે. બધાય કોન્સોનન્ટ તો બનવાના જ નથી એટલે આ તો આવે જ નહીં. આની અંદર પણ વોવેલ છે એટલે આની અંદર એ બધા કોન્સોનન્ટ નહીં રહેશે. આની અંદર વોવેલ નથી તો એના કોન્સોનન્ટ્સને પહેલા પ્રીવિયસ લેટરમાં ફેરવીને જોવું પડે કે ભાઈ જીન, તો જીન પ્રીવિયસ લેટર કોણ થાય? તો કે એફ જી એફ, બરાબર, એક્સ અને એલ એલ એમ. ચલો આના પ્રીવિયસ લેટર કયા થયા? તો કે એફ એક્સ અને એલ. આમાંય ન જોવાય અને આમાંય ન જોવાય. શું કામ? તો કે વોવેલમાં તો કાંઈ કરવાનું નથી. ચલો હવે એક વર્ડ એવો છે કે જેની અંદર ઓનલી કોન્સોનન્ટ્સ એટલે કે શબ્દોમાં માત્ર શું હશે? તો કે વ્યંજન હશે. એવા કેટલા વર્ડ છે? તો કે એક જ એવો વર્ડ છે. If the first and second letter in each word are interchanged, then which of the following is second word from the left hand if they are arranged as in English dictionary from left to right? ચલો પેલા ક્વેશ્ચન ને સમજી લઈએ શું કહેવા માંગે છે. If first and second letter in each word are interchanged, જો એવું ઇન્ટરચેન્જ વાળું તો કે ફર્સ્ટ અને સેકન્ડ લેટર ને આપણે ઇન્ટરચેન્જ કરવાનો છે. ચલો કરી નાખો. તો કે IWN, બીજો શું થાય? ACN, ત્રીજો શું થાય? NIK, ચોથો શું થશે? YG અને M, અને પાંચમું શું થશે? OB અને Y. Then which of the following is second word from the left hand? ચલો લેફ્ટ હેન્ડ થી સેકન્ડ વર્ડ કોણ થશે? If they are arranged as in English dictionary. જો હજુ જવાબ નથી દેવાનો. If they are arranged in dictionary, ઇંગ્લિશ ડિક્શનરીમાં આપણે એને ગોઠવવાના છે. એટલે આમાં શું હતું? તો કે A, C અને N. હવે આ બધાને ડિક્શનરી પ્રમાણે ગોઠવો તો ડિક્શનરી પ્રમાણે A, C, N પેલો આવશે અને અહીંયાથી આપણે બીજો એ આપણો જવાબ આવવો જોઈએ. તો આના પછી આ બધાય ન ગોઠવાય, બીજો આપણો જવાબ આવી જાય તો એક જવાબ ટીક કરી નાખવાનો. ACN પછી કોણ આવશે? તો કે IWN. IWN કેમાંથી બન્યું? તો કે વિનમાંથી. આન્સર આપણો શું આવશે દોસ્તો? વિન. આવડી જાય? ચાલો લાસ્ટ જોઈએ. If all the vowels are changed to the previous letter and all the consonants are changed to the next letter as in English alphabetical order, then how many words does have repeated letter within the word? ચલો પેલા ક્વેશ્ચન સમજીએ શું છે. તો કે vowels changed to the previous letter. જો આ પેટર્ન એટલે આપણે દોસ્તો લીધી છે કે બધી જ એક્ઝામમાં આ પેટર્ન તો હોય જ છે અને થોડીક સમજવામાં લેન્ધી છે એટલે આપણે આ પેટર્નના એક્ઝામ્પલ વધારે લીધા છે. કે if all the vowels are changed to the previous letter, તો vowels ને આપણે લખી નાખીએ A અને consonant ને લખી નાખીએ C. vowels નો previous letter એટલે કે પહેલો લેટર લેવાનો છે, consonant નો પછીનો લેટર લેવાનો છે. પછી શું કરવાનું એ આપણે જોઈએ. તો vowels કયા કયા છે આમાં? O A Y નથી સોરી O A, આમાં આવશે I અને E. આ બધાનો પ્રીવિયસ લેટર. તો અહીંયા શું આવશે? O માટે N, આનો આવશે A નો પ્રીવિયસ લેટર થાય Z. હો માઇનસ એ ન કરતા, મેથ્સ નથી હાલતું, બરાબર છે. તો A નો પ્રીવિયસ લેટર થાય Z. અહીંયા આવશે I નો પ્રીવિયસ લેટર J સોરી H અને E નો પ્રીવિયસ લેટર થાય D. ચલો આ ચાર ના છે. આનો તો છે જ નહીં પ્રીવિયસ લેટર. આ સોરી આમાં જીમમાં તો વોવેલ જ નથી તો એનો પ્રીવિયસ લેટર હોય નહીં. હવે બધા કોન્સોનન્ટ નો
નેક્સ્ટ લેટર, ચલો આ કોન્સોનન્ટનો નેક્સ્ટ લેટર શું થાય? બી નું સી અને વાય નું થશે ઝેડ, સી નું ડી અને એન નું થશે ઓ. આખે આખો બાકી છે કોન્સોનન્ટ. ચલો જી એચ વાય ઝેડ એમ એન, બરાબર. પછી એન ઓ અને કે એલ, પછી કે એલ અને વાય ઝેડ. ચલો 5 વર્ડ એને કીધા એમ આપણે બનાવી નાખ્યા. હવે શું કીધું તેને ક્વેશ્ચન? દેન હાઉ મેની વર્ડ્સ ડઝ હેવ રિપીટેડ લેટર વિધિન ધ વર્ડ? હવે રિપીટેડ લેટર આમાં એકે છે નથી, આમાં એકે છે નથી, આમાં રિપીટેડ લેટર છે નહીં, આમાં પણ રિપીટેડ લેટર નથી, આમાં પણ રિપીટેડ લેટર નથી. મતલબ કે 5 માંથી એકેય વર્ડ એવા નથી જેની અંદર રિપીટેડ લેટર આવતો હોય, એટલે કે એકને એક લેટર 2 વખત આવતો હોય. તો આન્સર શું આવશે આપણો? નન. બરાબર છે. તો દોસ્તો આલ્ફા ન્યુમેરિક સિરીઝના લગભગ દરેક પેટર્નના દરેક ટાઈપના ક્વેશ્ચનની આપણે ઢગલાબંધ પ્રેક્ટિસ કરી લીધી છે. હજુ આના પછીના સેશનની અંદર આપણે અગાઉની એક્ઝામમાં, બેંકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા તો આપણે લેવાના જ છે, પણ એ બધા ગણશું આપણે ટાઈમર સાથે. ટાઈમર મૂકતો જઈશ, તમારે ગણતા જવાના, વળી પાછા આપણે એને સોલ્વ કરતા જશું. તમે ટાઈમની અંદર ગણી શક્યા છો કે નહીં એ આપણે ચેક કરતું જવાનું છે. ઢગલો એક પ્રેક્ટિસ કરવાની છે. આલ્ફા ન્યુમેરિક સિરીઝની એકદમ બેઝિકથી શરૂઆત કરેલી, જેણે રીઝનિંગની અંદર પાપા પગલી ચાલુ કરી એને આ ચેપ્ટર ધડાધડ મસ્ત ગણવા માંડે એવી રીતે આપણે 4 વિડીયો મૂકેલા છીએ દોસ્તો. તો મળીએ આપણે નવા વિડીયોની અંદર, જેની અંદર આલ્ફા ન્યુમેરિક સિરીઝના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન વિથ ટાઈમર ગણશું. ત્યાં સુધી દોસ્તો જય હિન્દ, જય ભારત. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને શેર કરજો.